ખાતે દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો. જણાવવા માંગીશ કે પૂણા ગામમાં ખોડિયાર અને સૌરાષ્ટ્ર ડેરીમાંથી શંકાસ્પદ માખણ ઝડપાયું છે. નકલી માખણ વેચાતું હોવાની એસઓજીને બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા છે. આ સાથે સાથે 78 કિલો માખણનો જથ્થો જે છે સીઝ કરવામાં આવ્યો છે. નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ માખણનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે તેવી માહિતી પણ સામે આવી છે. આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રાજેશ વિશ્વકર્મા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે. રાજેશજી, સુરત ખાતે દિવાળી પહેલા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે, શું કહેશો? સાચી વાત છે. ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેર એક ઔદ્યોગિક શહેર છે અને શહેરની અંદર ઘણા જે છે અલગ અલગ રાજ્યોના જે છે વિસ્તારમાં લોકો રહેતા હોય છે. એને સ્વાસ્થ્યને લઈને ઘણા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર આ વાતને લઈને પૂણા યોગી ચોક ખાતે આવેલા 2 ડેરીમાંથી શંકાસ્પદ 80 કિલો માખણ જે છે એ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી અને ફૂડ વિભાગનું સંયુક્ત ઓપરેશન જે છે એ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નવે આગામી દિવાળી તહેવારના અનુસંધાને લઈને શહેરીજનોને આરોગ્ય અને પ્રદાન આપી શહેર વિસ્તારમાંથી મીઠાઈ બનાવતા તમામ વેચાણ કરતા और વિક્રેતાઓ દ્વારા મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાતું દૂધ, દહીં, ઘી, માવો, માખણ વગેરે જે છે વેચાણ ના કરે તેના માટે સુરત શહેર પોલીસ કમિશનર એસઓજી और ફૂડ વિભાગની સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે. એના અનુસંધાને એક ગુપ્ત માહિતી મળી હતી એસઓજીને કે સુરતના પૂણા યોગી ચોક ખાતે જે 2 ડેરી છે ત્યાં શંકાસ્પદ 80 કિલો માખણ જે છે એ જપ્ત કરવામાં આવ્યો છે. જી બિલકુલ રાજેશજી, મહત્વનું છે કે તહેવારોની સિઝન ચાલી રહી હોય અને લોકો મોટા પ્રમાણમાં માખણનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે શંકાસ્પદ માખણ જે ઝડપાયું છે, નકલી માખણ વેચાતું હોવાની બાતમી મળી છે. લોકોના આરોગ્ય સાથે જાહેરમાં જ ચેડા થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, આપને શું લાગી રહ્યું છે? ખાસ કરીને વાત કરીએ તો ઘણા વર્ષોથી સુરત શહેરના ફૂડ વિભાગ હોય કે સુરત પોલીસ વિભાગ હોય આ દિવાળીના સમય પર ઘણા કેસો કરતા હોય છે. પણ જે ખાસ કરીને જે માખણ જે જથ્થો છે 80 કિલો જે માખણ જપ્ત કરવામાં આવ્યું છે એ ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા જે FSL માં મોકલવામાં આવે છે અને જ્યારે રિપોર્ટ આવે ત્યાર પછી જે છે એ લીગલ કાર્યવાહી કરવામાં આરોગ્ય દ્વારા કરવામાં આવે છે. પણ હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં જે FSL માં મોકલવામાં આવ્યો છે એની રિપોર્ટ શું આવે છે એના પર આધારિત રહેશે. જી રાજેશજી, છેલ્લા કેટલા સમયથી આ માખણ વેચાઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે? સાથે સાથે બીજું પૂછવા માંગીશ કે જો માખણનો રિપોર્ટ ફેલ સાબિત થાય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ખાસ કરીને વાત કરીએ કે જે યોગી ચોક હોય કે વરાછા વિસ્તાર હોય કે કાપોદ્રા વિસ્તાર હોય આ તમામ વિસ્તારમાં ઘણા એવા ડેરી છે જે ડેરીની અંદર ઘણા વર્ષોથી જે માખણ છે કે અલગ અલગ પ્રકારના જે મીઠાઈ છે એ વેચાણ કરવામાં આવે છે. સાથે સાથે છે આ લોકો ફેસ્ટિવલ લઈને મોટા જે છે કશે ને કશે આ લોકો ડુપ્લિકેટ ચીજ વસ્તુનો જે ઉપયોગ કરવામાં આવે છે. આ અનુસંધાને ફૂડ વિભાગ દ્વારા અને એસઓજી યાની કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરવામાં આવે છે. પછી જ્યારે FSL માં આ મૂકવામાં આવે છે ત્યારે FSL દ્વારા જે આ રિપોર્ટ આવશે થોડા દિવસ પછી કે આવનારા દિવસોમાં, ત્યાર પછી FSL આયા પછી જે ફૂડ વિભાગ દ્વારા જે એની એક લીગલ કોર્ટ હોય છે એ કોર્ટની અંદર જે છે એને એક FIR નોંધવામાં આવે છે. ત્યાર પછી કોર્ટ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવશે. જી રાજેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરત ખાતે દિવાળી પહેલા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો. પૂણા ગામમાં ખોડિયાર અને સૌરાષ્ટ્ર ડેરીમાંથી શંકાસ્પદ માખણ ઝડપાયું છે. નકલી માખણ વેચાતું હોવાની એસઓજીને બાતમી મળતા તપાસ હાથ ધરાઈ છે. સાથે સાથે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા છે. 78 કિલોથી વધુ માખણનો જથ્થો સીઝ કરાયો હોવાની માહિતી સામે આવી છે. સાથે જ નમૂના તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. માખણનો રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી કરાશે.